ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 5. આપણે જઈએ છીએ ઢોસા ખાવા. ત્યાં આગળ કેફે બેંગલુરુ. મેં શ્યોર નથી કે આ વ્લોગ યુટ્યુબ પર જશે કે નહીં, એટલે જેવું તેવું શૂટ કરી રહ્યો છું. જોઈએ, અગર એડિટ કરીને નાખી દઈશ તો ઠીક. એકચ્યુઅલી ધ થિંગ ઇઝ, મેં ગુજરાતીમાં એટલે બનાવી રહ્યો છું વ્લોગ, જે મેં સ્ટાર્ટિંગમાં બી શાયદ એક ઇન્ટ્રોમાં કીધું કે લાઇટ બરાબર કેવું છે કે હું છે ને ઇન્સ્ટાગ્રામ પર થોડી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હોઉં છું, અને મને એવું કહેવામાં આવ્યું છે કે મારા નાના ભાઈ બહેનો બહુ બધું મારો વિડીયો જોઈએ, અને મારા નાની જે મારી બીજી માસીઓ છે એ બધાને મારા વિડીયો બહુ ગમે છે. તો મેં કીધું આપણે એક કામ કરીએ, એ લોકો માટે અલગથી પ્લેટફોર્મ પર આપણે બનાવીએ. એટલે હું આવા બધા વિડીયો આમ કંઈ કરવા જતો હોઉં, કામ પર કે ફરવા જતો હોઉં, તો એના વિડીયો બનાવીને હું ગુજરાતીમાં ઓછું એડિટ કરીને યુટ્યુબ પર નાખી દઈશ. કારણ કે તમારા લોકોનું લેવા દેવા ટ્રાન્ઝિશન નાખ્યા ને પેલું, તમારે તો ખાલી જોવું છે કે હું કરું છું, હું ફરું છું, બરાબર ને હે નાની? તો એવું છે. હવે આ વિડીયો ગયો તો ઠીક, નહીં તો અલ્લાહ અલ્લાહ. આપણે મંગાવીએ ઘી પોડી ઇડલી કરીને કંઈક હતું, ઘી પોડી ઇડલી, પછી મેંદુવડા, પછી એક મસાલા ઢોસા. અહીંયા આગળ છે ને ફેમસ પેલું હોય પેલું ઓપન બેનને ઢોસા. એની બેનને ઢોસા એવું ગાઢ જેવું છે પણ ગાઢ નહીં. તો હવે તમને ખાલી આંખો દેખાતી હશે, કારણ કે દૂરથી બોલું ને તો અવાજ નહીં આવે, સમજો. પતી ગયું, જમી લીધું, સવાર બી થઈ ગયું, 6 જેવા વાગી ગયા. હવે હું વ્લોગ ખતમ, ખબર નહીં. હવે હું ઘરે જઈશ, સૂઈ જઈશ, શાંતિથી ઉઠીશ 12-1 વાગે. મારી મમ્મીનું માથું ખાઈશ. મારી મમ્મી ખતરનાક કામ કરતા હશે, તારે બપોરે આમ ઉઠીને કહીશ કે હે ચા બનાવો મારા માટે. ચા નહીં, આજકાલ હું બ્લેક કોફી પીઉં છું. ચા પીને છે ને ઝાડા થઈ જાય છે. એ ભાઈ બીજી ઓડિયન્સ ના જોવે તો સારું, ખાલી મારા ઘરવાળા જ જોવા જોઈએ આ વાળો વિડીયો, ઠીક છે? તો અગર ઉઠ્યો અને કંઈક સારું કામ કર્યું જીવનમાં તો શૂટ કરીશ, ને તો આ રહ્યો આટલો જ વ્લોગ, આટલો જ. હું ઉઠી ગયો છું અને 2 વાગ્યા છે. મારા છાતીના વાળ નહીં જોવાના તમે લોકોને, શરમ વરમ નહીં આવતી? બસ હવે 2 વાગે ઉઠી ગયા છે આપણે, એટલે હવે બૂમો પાડીશું મમ્મીને. મમ્મી, એ ભૂખ લાગી, કોફી આપો. કોફી માગું છું તો અહીં જો પડે છે ને માસીઓ જોડે લપ કરે છે. એ ભાઈ મને ભૂખ લાગી છે મમ્મી. હા બરાબર, મને ભૂખ લાગી એ નહીં લેવા દેવા, ફૂલ નહીં પડી છે. ઝૂડિયો આવ્યા છે, ઝૂડિયો કપડાં લેવા. પરલા ભાઈ જોઈએ સારું લાગે છે કે નહીં. 12:30 થઈ ગયા અને હવે આપણો દિવસ ઉગડ્યો છે. તો હું ભાઈબંધોને મળવા આવ્યો છું, સ્કૂલવાળા માઈસ, વિક્રમ, મિહિર, દીક્ષિત, તમે ઓળખો જ છો આ બધાને. જોઈએ હવે વ્લોગ આગળ ગયો તો ઠીક, નહીં તો અહીં કટે ગયો. મમ્મી, ગોળી મારવામાં આવશે, અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. ગોળી માર દઈશ, ગોળી માર દઈશ. એવું બહુ ના થાય. ઓર અમે લોકો હવે આવ્યા છીએ બાર્બીક્યુ વિલેમાં ભાઈબંધો જોડે ડિનર પાર્ટી. જો એ બંગાળી બાબુ, અમે લોકો જમી રહ્યા છો, તમને બતાવું શું જમું છું. કપલ यार ये कट हो जाएगा ये.